શૈલેષ રાઠોડ એ વિદ્યુતનગર કોલાની અંદર જીબીની સ્કૂલ છે એની અંદર 9મા ધોરણમાં ભણે છે. એના એ બરાબર 12 ને 5 જ્યારે 12 ને 10 સ્કૂલ છૂટવાના ટાઈમે એમના જે મેડમ હતા હોવા છતાં છોકરાઓ મસ્તી કરતા કે ક્લાસ ટીચર જે હતા જે મેડમ ક્લાસ ટીચર જ હતા એમણે એટલું કહેવું છે કે મસ્તી શું કામ કરો છો આ છે, તો છતાં મેડમે કશું કંઈ કીધું નહીં. અને ફૂટેજ ચાલુ છે તો ઓફિસની અંદર બેઠા બેઠા શું જોવે છે આ લોકો જે પ્રિન્સિપાલ ઓફિસમાં ઝઘડો બગડો નહીં, છોકરા મસ્તીની અંદર કરતા હતા. તો એમની કહેવાની છે ફરજ ટીચરને કે આ શું કામ કરો છો, કોઈકને વાગી જશે, તો છતાં કંઈ બેદરકારી લીધી. ફૂટેજની અંદર બધું બતાવે છે, ત્યાં હું જોઈને આવ્યો છું. ને મારા છોકરાનો કંઈ વાક નથી. જે છોકરાઓ તો છેલ્લી બેન્ચીસ ને પહેલી બેન્ચીસ પર, તો એની અંદર ક્લાસ ટીચરને ખબર તો પડી જાય ને કે આ શું કરે છે. એ નીચે મોઢું નાખીને બેઠી હતી, બરાબર, કે શું કરે. આ છોકરાઓ મસ્તી કરતા હતા, એના ફૂટેજ બધા છે. અને મારા છોકરાને છેલ્લી કાગળના ડૂચા માર્યા, પછી એ ભાઈ એ બોલપેન મારી, એ સીધી મારા છોકરાના જમણા આંખ પર પડી ગઈ છે. સિચ્યુએશન તો સારી છે, છોકરો બોલે છે, બધું છે, પણ હવે આંખની કંઈ એ છે નહીં અમારે. તો મારે ગુજરાત સરકારને એટલું કહેવું છે કે ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતની અંદર કે આવા બનાવ ના બને અને છોકરાના મા બાપ આ તકેસ્થિત રહે એમ, કે દરેક સ્કૂલની અંદર આવું ના થવું જોઈએ.